મહિલાઓ દ્વારા કરવામાં આવી, છતાં સંકલન સમિતિએ કોઈને પૂછ્યા વગર આંદોલનને પૂર્ણ કરી દીધું। હવે આ આંદોલન નહીં પરંતુ હવે રાજકીય અને ટિકિટ મેળવવા માટેની લડાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। ક્ષત્રિય સમાજના આગેવાનોને ખોટી રીતે ગુમરાહ કરવાનું કામ સંકલન સમિતિ કરી રહી છે। રૂપાલાના વિરોધનું આંદોલન રાજકીય બન્યું હોય તેમ હવે રાજકીય નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માગું છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે, જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કહેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માગીએ છીએ। તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે। એ કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો, કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો, તો વિરોધ હતો કોનો? આપ લોકો શું કરવા આવ્યા હતા? કે જે બહેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં, તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી? જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે। અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી, પણ અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી, આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે, તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા, બરાબર છે? કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા 2-3 જણા લોકોના વાત કરી હતી કે બધાનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ। અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે, તો આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં, તો પીટી જાડેજા પહેલાં તો ક્યાં છે હું એ પૂછવા માગું છું। કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માગું છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે? પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા, તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાણી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે। અને જે અત્યારે સમાજને માત આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓએ એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ? બરાબર છે? હવે તમે પોદરામાં હાટીકડું નાખી દીધું છે, નથી રૂપાલાભાઈને માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત